હવે આગળ વાત કરીએ તો ડ્રોન વિડીયોમાં તબાહીનો નજારો બનાસકાંઠા સરહદી વિસ્તારમાં હાલ પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। 3 દિવસથી પાણીમાં ડૂબેલા વાવના ભાખરી ગામની તારાજીનો ડ્રોન વિડીયો સામે આવ્યો। ચારે બાજુ પાણી, આવવા જવાના રસ્તા બંધ। લોકોએ કહ્યું કંઈક ટેકો કરો, ભગવાન ભલું કરશે। બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાને 16 ઇંચથી વધુ પડેલા વરસાદે ઘરમોડી નાખ્યા છે। હવે વરસાદે તો વિરામ લીધો છે, પણ પાણી હજી ઓસર્યા નથી। અનેક ગામડામાં કેડસમા પાણી ભરાયેલા છે। આ વચ્ચે વાવના ભાખરી ગામનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળી રહી છે। આવા જવાના તમામ રસ્તા બંધ હોવાના કારણે ભાખરી ગામમાંથી સામે આવેલા ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં જ નહીં, ગામમાં પણ જનબંબાકારની સ્થિતિ છે। ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે। ઘરોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાયેલા છે। ગામથી ચારે તરફ એટલું પાણી ભરાયેલું જોવા મળે છે કે ગામમાંથી કોઈ નથી બહાર જઈ શકતું કે કોઈ નથી ગામમાં આવી શકતું।